ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અળવીના પરોઠા. તો એના સારું જોઈએ આપણે અળવી. તો આ રીતની આપણે અળવી આવે છે. તો શાકભાજી વાળાને બધા અહીંયા તમને મળી જાય, કોઈ પણ શાકભાજી વાળાને. તો આને ધૂળવાળી હોય તો આપણે ધોઈ નાખી છે આ રીતની. તો આ 500 ગ્રામ જેટલી લીધી છે આપણે. અને લોટ, તો લોટ આપણે લીધો ઘઉંનો, જે નોર્મલ રોટલીનો લોટ હોય એ જ પરોઠા માટે. લીલા ધાણા થોડાક લીધા, 4 થી 5 કળી લસણ, થોડો કિચન કિંગ મસાલો, નોર્મલ બેસિક મસાલા જોઈએ, મીઠું, પાણી અને તેલ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં અળવી છે એને આપણે બાફવાની છે. તો આને આપણે લઈ લેવું કુકરમાં. તો બધી આપણે કુકરમાં નાખી દેવું. તો આને આપણે કુકરમાં લઈ લીધી છે. તો અળવી હોય જે આપણે અળવીના પાનના પહેલાં પાત્રા બનાવીએ છીએ, જે પાન મળે છે એના જે મૂળ હોય એ આ અળવી હોય છે એમ. તો આ હેલ્થ માટે બહુ સારી હોય છે. તો તમે શાકાઈ બનાવી શકો ને આ રીતે આપણે પરોઠાઈ બનાવી શકીએ એમ. પાણી નાખી દે હું થોડુંક આ રીતે બોલે એટલું, અને મૂકી દે હું ગેસ ઉપર. ગેસ ચાલુ કરી દે હું. લાઇટર છે ને તે મુકાઈ જાય. કુકરનું ઢાંકણું બંધ કરી દે હું. અને આને આપણે 2 વિસલ ખાવા દે હું. તો એ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું પરોઠા માટેનો. આ ઘઉંનો લોટ આપણે લઈ લેવું કાથરોટમાં, થોડોક રાખશું વારવા માટે આ રીતે. આમાં આપણે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક તેલ મૂળ માટે 2 થી 3 ચમચી, થોડાક લીલા ધાણા નાખશું, અને મિક્સ કરી લેવું પહેલાં. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવું. તો મીડિયમ લોટ આપણે બાંધવાનો, જે રીતે રોટલીનો ને બાંધીએ એ રીતે. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો થોડુંક તેલ લગાવી લેવું. તો આને આપણે રહેવા દેવું ઢાંકીને. આપણે સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધી 10 મિનિટ એને રહેવા દેવાનું. તો કુકર આપણે ઉતારી લીધું છે. આમાં 2 સીટી કઈ રીતે આપણે જોઈ લઈએ. કાઢીને જોઈ લઈએ આપણે. તો બફાઈ ગઈ છે, જો પોચી પડી ગઈ છે. ચાકુથી ચેક કરી લેવાની. આ રીતની બફાઈ ગઈ છે. તો આને આપણે બધી કાઢી લેવું અને એની ઉપરની છાલ કાઢી લેવું. આ રીતે આપણે બધી પેલા બધી બહાર કાઢી લેવું. તો બધી અળવી આપણે આ રીતે છાલ કાઢી લીધી છે. હવે આપણે એક કડાઈમાં થોડુંક તેલ નાખીશું અને ગરમ થવા દેવું 1 ચમચા જેટલું એમ. તો આમાં એને આપણે તરવાની છે. તો થોડાક ટુકડા કરી લેવું એના. આ રીતના આપણે ટુકડા કરી લેવું. એકદમ સક્કરિયા જેવી લાગે. તો બધાય આપણે આ રીતના ટુકડા કરી લીધા છે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે થોડી થોડી નાખી દેવું એમ. એકાયરે બધી હમાય તો ભલે, નહીં તો થોડી થોડી 2 વાર એને આપણે તેલમાં ફ્રાય કરી લેવું.
સમાઈ જાય. આની થોડીક ચીકાશ ઓછી થઈ જાય. આ ચીકણી હોય થોડીક, તો થોડીક વાર તેલમાં ફ્રાય કરી લઈને એટલે એની ચીકાશ ઓછી થઈ જાય. આને આપણે આ રીતનો કલર થાય ત્યાં સુધી તેલમાં શેકી લેવાની. આવું 3 મિનિટ જેવું થાય એમ. હવે આને ગેસ બંધ કરી દેવું. આને આપણે કાઢી લેવું. આ રીતની તેની ચીકાશ ઓછી થઈ જાય. તો આને આપણે આ રીતે છૂંદો કરી નાખીશું બધી. આને આપણે બધું આ રીતે છૂંદો કરી લીધો છે. હવે આમાં થોડુંક તેલ આપણે વધ્યું છે, તો એમાં આપણે લસણ આ છીણી નાખીશું. આ રીતે છીણીને નાખીશું. તો લસણ આપણે આમાં બધું નાખી દીધું છે. હવે ગેસ ચાલુ કરશું. લસણને થોડીક વાર આમાં શેકી લેવું. આના ભેગું થોડુંક જીરું નાખીશું. બહુ વધારે તેલની જરૂર નથી. આપણે ખાલી થોડુંક લસણની શેકાય એટલું જ જોઈએ એમ. થોડુંક આખું જીરું નાખી દેવું. કાચો ટેસ્ટ ન લાગે એમ લસણનો. એકાદી મિનિટ શેકી લેવાનું. સુગંધ આવવા મળશે તમને જીરાની, લસણની. તો આમાં થોડીક હળદર નાખી દેવું. થોડુંક ધાણા જીરું નાખી દેવું. ગેસ બંધ કરી દેવું. અને આપણે આળવી ઉપર નહીં લેવું. હવે બીજા મસાલા નાખી દેવું આપણે. તો આપણે કિચન કિંગ મસાલો લીધો તો એ નાખી દેવું. થોડુંક લાલ મરચું નાખીશું. તીખાસ પ્રમાણે તમે નાખી શકો એમ. ને લીલા ધાણા ને મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં. તો મસાલો આપણે આ રીતે બધું મિક્સ કરી લીધો છે. તો હવે આપણે લોટ જોઈ લેવું. તો તે લોટ એકદમ સરસ સેટ થઈ ગયો. તો આમાંથી બનાવશું પરોઠા આપણે. તો પહેલાં તવી ગરમ મૂકી દેવું. તો વણી લઈ ત્યાં ગરમ થઈ જાય એમ. તો આમાંથી એક લુવો લેવું આ રીતનો મોટો થોડોક. આની રોટલી વણી લેવું.
હવે આમાં આપણે આ મસાલો લઈ લઈએ. અમુક રહી જાય જો, અને વાળી લેવું આપણે. આ રીતે બધી બાજુથી પોટલી બનાવી લેવું. ઉપરથી લોટ કાઢી નાખવાનો વધારાનો હોય ને. ગેસ ધીમો કરી દઈ. પછી એને આ રીતે બધાયથી દબાવીને સેટ કરી લેવાનો, એટલે મસાલો બધી બાજુ થઈ જાય સરસ. આ રીતે એટલે વણવું ઓછું પડે આપણે. હવે એને થોડોક લોટ લઈને વણી લેવું. એકદમ હળવા થાય. આ રીતનું વણી લેવાનું. હવે આપણે એને શેકી લેવું. તો તવીમાં તેલ લગાવી લેવું. આને આપણે મૂકી દેવું શેકવા. એક બાજુ થોડુંક શેકાઈ જાય પછી ફેરવી લેવાનું. હવે બીજી બાજુ પાકવા દઉં. આને આપણે હવે બીજી બાજુ ફેરવી લેવું. એકદમ સરસ પાકી ગેસ. હવે આ બાજુ એને પકાવી લેવું. બીજી બાજુ તો એકદમ મીડિયમ ગેસ રાખીને એને પકાવવાનું. આને આપણે બીજી બાજુ પકાવી લીધું આ રીતનું. તો કાઢી લેવું ડીશમાં. ના આને બીજું આપણે વણી લીધું, તો એ પ્રમાણે બધાય બનાવી લેવું એમ. તો આપણે 3 બનાવી લીધા છે, હજી એક થાય છે ને બીજા 2 બનશે. તો આટલામાંથી આપણે 6 બનશે પરોઠા એમ. તો એકદમ મસ્ત લાગશે ખાવામાં આ રીતના. તો તૈયાર છે આપણા અળવીના પરોઠા. તો આને તમે દહીં હારે ખાઈ શકો, ચા હારે ખાઈ શકો, અને રાતે ડિનરમાંય બનાવી શકો તમે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અળવીના પરોઠા.